જય શ્રી કૃષ્ણ। જો આપણે લંબચોરસ કાચ લઈ લીધો છે અને ગમ લઈ લીધું છે। હવે આપણે પહેલા કાચ ચોટાડી દેવાનો છે। નીચે આપણે ગમ નાખી દેવાનું છે આવી રીતે ફરતું કોર્નર પર અને વચ્ચે। હવે આપણે આવી રીતના પહેલા ચોટાડી દેવાનો છે। 5 નંબરની સોય લઈ લીધી છે અને આપણે ઝેરી લીલો કલર 12 ત્રાગડા પર 6 કરી અને ગાંઠ લગાવી દીધી એટલે 12 ત્રાગડા થઈ ગયા। જાડો દોરો લઈ લીધો છે। હવે આપણે કાચને બાંધવાનો છે એ રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા સામેની બાજુ આવવા દેવાની છે। સામેની બાજુ પણ અહીંયા સોય નાખી દેશું અને નીચે દોરો ખેંચી લેશું આખો। આવી રીતે દોરો ખેંચી લીધો। ફરતો આપણે કાચ બાંધવાનો છે અને આપણે પછી ખોલવાનો છે। કેવી રીતના ખોલવાનો છે હું આગળ બતાવીશ। પહેલા આપણે કાચને બાંધી લઈએ। બાંધવામાં દોરો ટાઈટ રાખવાનો, દોરો ઢીલો નથી રાખવાનો, દોરો ખેંચતો જવાનો છે। જો આવી રીતના દોરાને પકડી અને આ ખૂણો ખેંચી લીધો। હવે આપણે નીચેથી ખેંચવાનો છે, નીચેથી પણ ટાઈટલી ખેંચવાનો છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોશો તો તમને સમજાશે અને હું વચ્ચે વચ્ચે બધી માહિતી આપતી હોય કે દોરો આવો વાપરવાનો, કાપડ આવું લેવાનું, તો કાપડ એકદમ સારું ક્વોલિટીનું લેવાનું, કોટનનું। આપણે ખાદી કોટન છે, એકદમ કોટનનું આવે એ લેવાનું, પ્યોર કોટન આવે છે એ વાપરવાનું તો સારું પડે। તમે ગમે એવું વર્ક કરો તો સારું લાગે અને દોરા સારી ક્વોલિટીના વાપરવાના। રંગોલીના છે, એન્કરના છે, ચીરેલી ઊન છે, ચીરેલી ઊનમાં તો એકદમ ફાઇન કલર આવે બધા। જો આપણે એક રાઉન્ડ કરી લીધો, હજુ આપણે બીજો રાઉન્ડ કરી લઈએ। અહીંયાથી પાછી સોય નાખવાની છે અને અહીંયા આવવા દેવાની છે। જો આપણા કોર્નર ખુલ્લા છે, કોર્નર આપણે ઢાંકી દેવાના છે। ખૂણા એકદમ સારા બાંધવાના છે। ચોરસ કાચ, લંબચોરસ કાચ, ત્રિકોણ કાચ, એમાં બધામાં ખૂણા આવે તો એ ખૂણા સારા બાંધવાના। શું ખૂણા એકદમ સારા બંધાશે તો કાચ એકદમ સારો દેખાશે અને ગોળ કાચમાં તો ક્યાંય ખૂણો આવે જ નહીં એટલે એ તો સારો જ બંધાય। આમાં ધ્યાન રાખવું પડે, એમાં ધ્યાન રાખવાની જરૂર ના પડે। એટલે ખૂણાવાળા કાચને એકદમ સારી રીતે બાંધવાના। તમારે ખૂણો બહાર નીકળે અણી તો વાગવાની બીક રહે, તો આવી રીતના બાંધો તો ખૂણો બહાર ના નીકળે। જો આવી બધી માહિતી હું આપતી હોઉં વચ્ચે વચ્ચે, એટલા જ માટે હું કહેતી હોઉં કે આખો વિડીયો જોવો। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારા વિડીયો તમને ગમે છે વધુમાં વધુ કમેન્ટ કરતા રહેજો। બહેનોની કમેન્ટ આવે છે કે દીદી હજુ આનીથી સારા વિડીયો બનાવતા રહેજો। અમને બહુ વધુમાં વધુ ગમે છે વિડીયો તો તમે વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ આવી રીતે કરતા રહેજો બધા। જો અહીંયાથી આપણે હવે બીજો રાઉન્ડ આપણો ફિનિશ થઈ જશે। આવી રીતના અહીંયાથી સોય કાઢી લીધી અને દોરો ખેંચી અને આ બાજુ નાખી દેવાની છે એટલે આપણા બંને રાઉન્ડ પૂરા થઈ ગયા છે। હવે આપણે કાચને ખોલવાનો છે। ખોલવાની રીત હું તમને બતાવું। જો અહીંયાથી આપણે સોય કાઢી નાખીશું। અહીંયા સોય કાઢી હવે આવી રીતના દોરો રાખવાનો છે અને અહીંયાથી સોય જવા દેવાની છે, આમ અંદર દોરાની વચ્ચે જવા દેવાની છે અને આખો દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। જો અહીંયાથી સોય નાખી અને આખો દોરો ખેંચી લીધો। દોરો સોયની વચ્ચે નીકળવો જોઈએ એવી રીતના દોરો રાખી અને આટી પાડી દેવાની છે। પાછી અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। આપણે કાપડ વગરનો કાચ બનાવેલો છે રિંગ કરીને, તો એવો કાપડ વગરના કાચ બનાવો અને તમારા માટે લટકણ બનાવો, એરિંગ્સ બનાવો, વીંટી બનાવી શકો। એમાંથી તમે અલગ અલગ બહુ બધી વસ્તુ બનાવી શકો અને તમે એવી રીંગો ઘરે બનાવીને રાખી શકો। તો તમારે કંઈ પણ ફંક્શનમાં જવાનું હોય, તમારે તમારા કપડામાં એમ થાય કે હજી આપણે આનાથી વધારે સુંદર બનાવવા છે તો તમારે એમાં કાચ લગાવવા હોય તો રીંગો ઘરે બનાવેલી હોય તો તમે તરત જ કાચ ઝટ લગાવી શકો અને તમે એવી રીંગો બનાવીને રાખી શકી, ઘરે બેઠા કામ કરી શકો, સેલ કરી શકો। તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી। એવી બધી નાની વસ્તુ ઘરે બનાવી અને વેચી શકો। તો આવી રીતે આખો કાચ આપણે બાંધી લીધો છે તો ખોલવાનો છે। જો કેવો સરસ આપણો કાચ લાગે છે, લંબચોરસ કાચ। અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લીધો ને આટી પડી ગઈ। જો કેવી સરસ આટી પડતી જાય છે ને ખૂણો કેવી રીતના બાંધવો એ ખૂણા પર આપણે પહોંચીએ ત્યારે હું આગળ બતાવું તમને। જો અહીંયાથી સોય નાખી આવી રીતના સોય વચ્ચે કાઢી લીધી દોરાની અને ખેંચી લીધો। અહીંયાથી પાછી સોય નાખી દોરો ખેંચી લેવાનો છે આવી રીતે, વચ્ચે સોય કાઢવાની દોરાની અને ખેંચતું જવાનું એટલે એકદમ સરસ આંટી પડતી જશે। જો હવે આપણે કોર્નર પર આવી ગયા છીએ તો કોર્નર કેવી રીતના બાંધવાનો છે, આપણે દોરામાં વળ ચડતા જાય આંટી ચડે ત્યારે, એટલે આવી રીતના દોરો પકડી અને આખો આમ 2 વખત હાથ ફેરવી દેવાનો એટલે દોરામાંથી વળ નીકળી જાય। જો કોર્નર પર આવી રીતના સોય નાખવાની છે અને આમ વચ્ચે કાઢવાનો છે દોરો। હજુ એકવાર આપણે હાવ કોર્નર પર કાઢી નાખીએ સોય આવી રીતે અને દોરાની વચ્ચે કાઢવાની છે ને ખેંચી લીધો દોરો। હવે આમાં આપણે કોર્નર પર ટાંકો લેવાનો છે। જ્યાં આપણે એક્ઝેક્ટ કોર્નર પર પહોંચીએ ત્યાં આવી રીતના કાપડમાં સોય નાખી અને ખેંચી લેવાનો છે અને પછી પાછી આપણે અંદરની સાઈડથી આવી રીતના કોર્નર પર સોય કાઢવાની છે અહીંયા અને દોરો ખેંચી લેવાનો છે।
આવી રીતના ખેંચી લીધો. પાછો એક બીજો ટાંકો લઈ લઈએ અહીંયા આવી રીતે. હજુ એક ટાંકો લઈ લઈએ. જો કેવો સરસ કોર્નર તૈયાર થઈ ગયો છે આપણો. ક્યાંય તમારો ખૂણો દેખાશે નહીં, અણી દેખાશે નહીં. જો કેવો સરસ આપણો કોર્નર તૈયાર થઈ ગયો છે. ક્યાંય તમારી અણી બહાર દેખાશે પણ નહીં અને વાગવાની પણ બીક નહીં રહે. એકદમ સરસ અને સુંદર કોર્નર તૈયાર થઈ ગયો છે. જો આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને આટા લેતા જવાના છે. આવી રીતના અહીંયા સોય નાખી આવી રીતના અંદરની સાઈડથી સોય નાખવાની છે અને અહીંયાથી વચ્ચેથી ખેંચી લેવાની છે. આવી રીતે અંદરની સાઈડથી સોય નાખવાની અને બહાર આવે સોય એટલે ખેંચી લેવાની દોરાની વચ્ચે. અને આવી રીતના હળવેકથી ખેંચી અને આપણે આંટી પાડી દેવાની છે. જો આપણે હવે અહીંયા કોર્નર આવી ગયો છે. કોર્નરનો ખૂણો આપણે આવી રીતના લેવાનો છે. દોરાને વચ્ચે રાખી અને સોય ખેંચી લેવાની છે આખી આવી રીતે. ને આપણો કોર્નર જે આથ્યો છે એવો જ આપણે આ કોર્નર કરવાનો છે. તો આવી રીતના પાછી આપણે એમાં સોય નાખવાની છે એક્ઝેક્ટ કોર્નરે. કોર્નરમાં વચ્ચે સોય કાઢી લીધી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના. આપણે જાડો દોરો છે એટલે ખેંચવામાં થોડુંક ઓલું આમ તેમ થાય તો થોડોક ટાઈટલી ખેંચવાનો એટલે થઈ જાય. હવે અહીંયા પાછી આપણે કોર્નર પર આવી રીતના કાપડમાં સોય નાખી દઈશું. એક ટાંકો કોર્નર પર કાપડમાં લઈ લેવાનો. જો અહીંયા આપણો દોરો જરાક આગો પાછો થઈ ગયો, પાછો ખેંચી લેવાનો આખો દોરો અને ફરીથી ખેંચવાનો એટલે બધા ત્રાગડા સરખા થઈ જાય. હવે પાછી આપણે અહીંયા અંદરથી સોય નાખીશું આવી રીતે અને દોરાની વચ્ચે કાઢી લેવાની અને જોરથી ખેંચવાની આવી રીતના થોડી હલાવીને એટલે નીકળી જાય. જો આ પણ આપણો કોર્નર કેવો સરસ થઈ ગયો છે. જો આપણે 1 થી 2 ટાંકા લઈ લઈએ એટલે આપણો કોર્નરનો લુક એકદમ સરસ આવે. અહીંયાથી લઈ અને આવી રીતના જો કેવા સરસ બંને કોર્નર થઈ ગયા છે અને મજબૂત. આપણે એક એક ટાંકો લઈ લઈએ એટલે કોર્નર સારો લાગે. હવે આવી રીતે આપણે આખો કાચ પૂરો કરી લેવાનો છે. હવે હું આ વસ્તુ પણ તમને સમજાવી દઉં. જો આવી રીતના આપણો દોરો પૂરો થઈ જાય અને કાચ આપણો હજી અધૂરો છે તો અહીંયા આપણે જ્યાં પૂરો થાય ત્યાં નીચે આવી રીતના સોય નાખી દેવાની અને નીચે ગાંઠ લગાવી દેવાની છે. અને બીજો દોરો કેવી રીતના એમાં આપણે લેવો એ હું તમને આગળ બતાવીશ. જો આપણે પાછી સોય પરોવી લીધી છે. હવે આપણે નીચેથી અહીંયા સોય કાઢવાની છે આવી રીતે. જે આપણે આ આંટી પેલી જે શરૂઆતની છે આપણે નીચે સોય નાખી જે આંટી છેલ્લી હોય એ આંટીમાં જ આપણે સોય કાઢવાની છે. અહીંયાથી પહેલી થાય આપણે આમાં આવતા હોય તો છેલ્લી પહેલી આંટીમાં આપણે અહીંયા સોય કાઢી નાખી છે આવી રીતે. પહેલી આંટીમાં સોય કાઢી એટલે આપણે અહીંયાથી પાછી આંટી લેવાનું શરૂ કરી દઈએ આવી રીતના. એટલે જો તમે દોરો આંટીમાંથી શરૂઆત કરશો તો તમને ખબર એ નહીં પડે કે અહીંયા તમે દોરો ચેન્જ કર્યો હતો અને બીજો દોરો શરૂઆત કરી હતી એવી ખબર પણ ના પડે. જો આપણે અહીંયા તમને ખબર પણ નહીં પડે ક્યાંથી તમે દોરો બદલાવ્યો હતો અને કેવી રીતના ચેન્જ કર્યો હતો કોઈને ખબર પણ ના પડે. જો અહીંયા હાંધો લાગે જ નહીં. આપણે આંટીમાં સોય લઈ લઈએ તો હાંધો ન લાગે. બાજુમાંથી તમે સોય લઈને બીજી આંટી લેવાની શરૂઆત કરી દેશો તો એમ લાગશે કે અહીંયાથી દોરો ચેન્જ કર્યો હતો. અહીંયા આપણને ખબર પણ ના પડે. તો આવી જ રીતના તમે પણ દોરો તમારો પૂરો થઈ જાય તો આવી રીતના બદલાવી લેવાનો. જો હવે આપણે અહીંયા કાચ પૂરો થયો છે. હવે અહીંયા આપણે શરૂઆતની જે પહેલી આંટી હોય એની અંદર સોય નાખવાની. પહેલી આંટીની અંદર સોય નાખશો એટલે તમારો કાચ જો એકદમ સાંધો ક્યાંય નહીં પડે અને એકદમ સરસ કાચ દેખાશે. જો અહીંયા આપણે પૂરી થઈ એ આંટી અને પહેલી શરૂઆતની આંટી એની અંદર સોય નાખી દો એટલે ક્યાંય સાંધો લાગે નહીં. તમે દોરો બદલાયો હોય એમાં પણ ખબર ન પડે અને કાચ ક્યાં પૂરો છો તમારો એ પણ તમને ખબર ના પડે. એ નીચે તમે જોવો ત્યારે ગાંઠ ઉપરથી તમને ખબર પડે. તો આપણો સુંદર એકદમ સરસ કાચ તૈયાર થઈ જશે. સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં તમે આ કાચ કરી શકો. કોઈ પણ પ્રોજેક્ટમાં પણ કરી શકો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.